અત્યારે સદા બુઆ સ્ટેન્ડિંગ છે. પડી જા ચોય પડી નહીં જાય. બધા એવું કહેતા હતા કે પડી જાય બુઆ, હવે તમારું નહીં ચાલો માર્કેટમાં. મેં કીધું મારા દેવના ભગવાનને એવું ગમ્યું છે, એવું કરાયું છે. કેમ કે આપણે ખોટું કર્યું દાડો ઉજવાડ્યું છે, પણ ચોથો દાડો ઉજ્યો એટલે એ નહીં આવ્યા કે અમે તમારા સપોર્ટમાં છે. હવે જરૂર નહીં, કેમ કે હવે બાલજી પલટણી હે ભાઈ, એટલે હવે તો તમે સપોર્ટમાં આવશો. એટલે ખરા ખેલ આવે ને તાર ભાઈ વેરી બને, અને વેરી બને ભાઈ નો કહેવાય, પર ભવનો દુશ્મન કહેવાય સ્વભાવવાળું. એટલે જગત દુનિયા વગળી કરે તો દુનિયામાં લડી લ્યો, પણ પેટ ફૂટે એટલે પાટો ન બંધાય. તો આ વેળાએ છે ભાઈ મારા મેલડીના ભગવાન બોલતા હશે, 16મી સદી સંતની સદી કહેતી છે. મારા શિકોતર માતાના ભગવાન બોલતા હશે, મારા ઝાપડીના રોમ બોલતા હશે, મારા વિહત મેલડી ગોગાના ભગવાન બોલતા હશે સદા ભુવા. તો આજથી હવા 3 મહિનાનો સમો બનશો, અને આજ રમેલનો વાજો છે, કાકડાનો પાછો વગાડીને જ્ઞાનના લાવું મારું મેલડી માતાનું ગણશે. દેવી મારી બનાલા ફેરે નિશાન રાખલારી ખમાર મજાનો મોડું હશે. ટૂંકો પડ્યો મારી કલા મોહનની, અરે રે દેવી લો મજા ભાઈ, સુબાના બે હનારું મજા. અત્યારે મારા ભગવાન ખમા કરીશું, હું ગરીબની માતા મજા બોલું છું. તે ભાઈ વેળાએ છે ભાઈ, હું નખોદિયા ઘરનું દેરું છું. હું ગમણા રણપુરમાં બનાના ફેરની હું કલા રાખીની માતા ઝાપડી છું. સદા ભુવા મારો ગલા મોહનનો, મારો વાલા રાવલનો લેખ છે સ્વભાવવાળું. હું 3.5 સવાલનો જવાબ દેરું છું. હું કાળી 14ની સાથે મારી કલાની કરિયાની કોથળી ઝોપડી સદા ભુવા હું શું નહીં, હું જાણું મારો ભગવાન જાણું. એ તો જે ઓળખતો છે એ ઓળખશે છબાના મેમનો. પણ જીંદાડો ભુવા વેળા ન હોય ને દાડો કોઈ જગત કોઈ હગું નહીં બનતું. અત્યારે વસ્તી બેઠી, અત્યારે મારા ઘેર મોડવો છે ને અત્યારે ખમા છે એની છે. જે દાડે વેળા હોય ડુગળી હતી દાડો કોઈ હોય લમણો વાળા એવું હતું નહીં. દાડો તમારા મારા વિહત મેલડીના લેખ લખણા હશે, મારા સધીના લેખ લખણા હશે, અને આ ઘરની વેળા મારા માતાના ભગવાન લાયા છે. એટલે હવે જગત દુનિયા આવશો, એટલો ભાવ હોય એ ભગવાન હોય. પણ ગોમના ગુંદર જતી રહ્યું, મારા ડેરીના વેળાની અત્યારે ભગવાન રાજી છે ને મારું પરોડિયાની વેળા છે ને ડેરીની વેળા થઈ ગઈ સદા બુઆ. તો ગોમના ગોદરો હિસાબ લેવા નાજુત મારું ઉગતા ભણની માતા મેલડી ઝાપડી માતાનું વેણ છે. દુનિયા જગતનો હિસાબ કેવો આવે એ ખબર નહીં, પણ મારા કંઢિયા જતા રે હું દેરું છે જતું નહીં રહેતું. કોક જમીનો ન્યા લાવે, કોક કજિયાનો લાવે, કોઈ માગતાનો લાવે, પણ મુહનો લાવી હું જાણું. પણ ડેરી આગળની વાત અને જૂની વાત અત્યારની વાત નો આખી છે ભાઈ. ભૂવો ભગતો કે આજથી હવા 3 મહિના બનશે, દેહમાં જગતમાંથી મારો માતાનો બોલ ઘેર આવશે. હું માતા બોલું છું. આવતો આનો આ દાડો હત્યાવીની સાલ આવે, આજ વેળા છે એનથી હવાઈ છે. હું મારું કાળું ભગતની માતાના ભગવાન બોલું છું.
મારી કાળું હીરાજી કશો ભાઈ જગતમાં કોઈ ગવરાય નહીં મેં હું બનાવ્યું છે ગાવાને એકલું જ ગોડી છું પણ 28મો મહિનો આ પોચમજી એટલે પૂરો છે સદા બુઆ 72 દીકરાનો નામ મેં મારી ગાદી આલ્યો 28 મહિનામાં અત્યારે કચ્છમાં ખાવડાથી બેડું મુના પહોંચ્યું મારા મંદિરે જગત દુનિયા એવું કહેશે ને કે આ બધું ન હોય આજે બેડું તમે જેને ઊંચું કરો નહીં થાય એકથી 450 કિલોમીટર થી બુન ઉપાડી પોતના સિક્કા ભરીને મુના આવી છે સભા વાળો અને આજનું લાઈવ છે એટલે અમુક નતા ગણતા એને એવું હતું કાર્યું બધું હશે એ બેડું બુન ઉપરથી ઉતરીને એવું કીધું કે હવે તમે ચેક કરી લ્યો હા હેલ્યું નહીં સભા વાળો પછી જીંદાડો એ ખાવડા ગામમાં ધૂણવા જીંદાડો એવું કીધું હતું કે આહિરની બુન છો અને હું ઉત્તર ગુજરાત થી હું બનાના ફેરની માતા કચ્છમાં આવી હોય તો હોળ વર્ષથી ગુગો ખોયેલો કાલ દાડો ઉગો 24 કલાક થઈને પેલા તારા રાફડામ ના લાવું મારું મેલડીનું એ ગોગાને રાફડામ લાવ્યો હોય છતાં બુઆઈ બુને એવું કીધું કે મારી મારે બેડું ઉપાડી મુના આવવાનું છે અને 8 દાડે પોકી જઈ તારે હું માતા એવું બોલી હતી કે તું 15 દાડે પેલા મુના નહીં પોકા મારી જવાબદારી તો ઓટોમેટિક વસમાં લુદરા ગોમ આવે દીવદર પેલી બાજુ એ 3 દાડો એક જગ્યા ઉપર બેડું સોટી ગયું છે બાવડું ઉતાર્યું 3 દાડા તમે 10 જણા માથો તોય નહીં હલ્યો તમે આ તારી વાત છે પછી જે દાડા મહેમાન મુના આયા એ દાડો આ ભૂ એમના પાસે બેઠો હતો એટલે તમને હેડ્યા પછી એક આવ્યો સલાહ આલવા વાળો નહીં કહેતો હું માતાએ કહું છું કે સલાહની જરૂર નહીં સપોર્ટની જરૂર છે તો કે ભુવા આટલું મોટું નોમ હન છે આવી રીતના રહો એટલે કીધું ઘર મારું છે ધૂણું છું હું નોમ મારું મોટું તનહાની બળતરા હું રૂ એમ રહેવા દે એટલે સલાહ આલે કે આવું ન રહેવાય આવી રીતના રહેવું હું કહું ભાઈ સાહેબ તમે રહો અમે જમ રસી રેડી છે અમારા દીવાને ગમો એમ રહેવા દો એટલે નોમ થાય એટલે ભૂવો કોઈ પાવરમાં ન આવી જવાય ના કે અહંકાર ના અભિમાન આવે એટલે સમજી લેવાનું કે દેરું જીવો હું તો હારા ગરીબ થઈને રહી એમની માતા છું એટલે આ ભુવોજીને ગાડલા ઉપર ભોય બેઠા તો એના પાસે ભોય બેઠા હતા ભુવા એટલે ઠેઠથી આ રાશુ છે એને લઈને ધોણો છું આના રમેલમાં ધોણું એ નોખું છે ને પૂછમાં ધોણું એ નોખું સભા વાળું આ તો જમાનો સહી પ્રમાણે હવે રહેવું પડે ભાઈ સાહેબ ના રહો તો કોઈ વેત આવતો નહીં નકર જગત અત્યારે કે શું છે રમેલામાં આવતા નહીં પૂછમાં સારું મળતું છે ભાઈ એટલે જેવા સભાના સભા વાળો નહીં કહેતા ભગવાન રાજી હોય એવી રૂત સારી લાગુ સદા હુઆ જેવું જરૂર હોય ને એવું વપરાય જરૂર વગરનું વાપરવું એ ખોટું છે તમે આ સભા રાજી હોય હું દેરું રાજી ને રોતા માળા ન ચડે સભા વાળો એટલે મને દેવને ગમતું હોય એવું તમે કરો ને તો હું રાજી ને રાજી હું પેલા ડેકલા ઉપર રાજી હતી ને તમારું રિઝમ આવ્યું તો હું તો રાજી જ હતી ને હું બદલણી નહીં તમે જેમ ધૂણતા તેમ નમ જ ધૂણતા હતા કોઈ રિધમ આવ્યા પછી કોઈ અલગ ભૂવા ધૂણવા મજા ના પેલા કંઢિયા ધૂણતા એમ નમ જ આવે ભૂવા ધૂણે જેમ જેમ બદલાય જાય આમ ધૂને જાય હે કાયદેસર એમાં બીજું થાય નહીં પણ સદા ભૂવા ભૂવો બોલો કે જોડે માતા બોલો જેને જે મોનું હોય આ વસ્તી બેઠી ને રબારી સમાચાર આટલી કરી બેઠી ને 12 વાગે રમેલ પતી જાય જગતમાં શિવ શંકરે ડેકલું રાવણ ના આલેલું ઈ નો હાલું હોય અમને હોય જ પણ અત્યારે જમાનો એવો છે કે રીધમ સાઉન્ડ વગર કોઈ બેહવા તૈયાર નહીં સભા વાળો પણ આ ભાવવાળી વસ્તી હોય મારી વાટ જોઈને કદાચ બેઠી છે મારા દેવના વિશ્વાય બેઠી છે તો કળજુગમાં કોઈ દાડો કાળા માથાના મોનવીની વાત નહીં જોવું પડે આવું મારું રાવણની માતાનું ગાણ છે એટલો હજુ જમાનો બદલા હ આનો આ રહેવાનો નહીં ભુવાજી પણ તમારે ચેવું થઈને રહેવું શું કરવું એ ડિસિઝન તમારે લેવાનું સદા ભુવા
ભૂવો માથે પાછું વિઘન છો હાલ સાચી વાત છે. એટલે જોઈ જોઈને હેડું 1000 કોમ તમે હારા કર્યા છે ને એક પોઈન્ટમાં જો પકડી ગયા ને એટલે દાડો ઉજવાય રહે આ નક્કી રાખજો. એટલે ભુવન કુશુક ભાઈ સાહેબ હમણાં એક ભુવો કોક ધૂણીને બોલ્યો છે કે હવા મહિનો થતા 30,000 તોલું લાય એવું કોઈ કીધું છે ને આગળ છે અમારે. વિડીયો જોયું તું કાલે કેમ આજ કાલમાં એટલે ભાઈ સાહેબ હવે આ તો કોઈ દેવની રીત ન કહેવાય. આવું મારું દેવનું કેવું છે. અને ભાવ ચો ઓછા કરાવવા છે તું અમને આલ દેશો 5 લાખ અમે લાવી જાઉં તું માથા અમને આલ્યા કરે 10 લાખ થતા અમાર પાસે છે કુવામાં છે વાડામાં આવશે. હા એટલે ભાઈ જો ધૂણવું એ તમારો વિશ્વાસ છે તમારી શ્રદ્ધા છે. તમે સુખ ના ધૂણો છો એટલે તમે ધૂણો ઈટેમે આ માતા આવે ને તમે ધૂણો ઈટેમે બને થઈ જાય. દુઃખનું ઉપડે કોઈથી બંધ થતું નહીં. મારો ભગવાન રોમવાળી માતા મળે તાર બંધ થાય બાપુ બાપુ માં સભા વાળો. રાઈટ વાત. જગતમાં કદાચ આ ભુવા કદાચ ધૂણતા છે પ્રેક્ટિસ પડી જાય છે તમે કરો ચમચમ કભા લઈ ચેક તો કરો. એટલે એમને નહીં ધૂણાતું બોલ્યા હોય પૂરું પડ્યું હોય તાર જગત માનતી હોય ને તાર વસ્તી નમતી હોય ના કતાર કોઈ જગતમાં 10 રૂપિયા છોકરાને વિચાર્યા વગર વાપરવા નહીં હાલતું. એટલે સભાવાળું દેવ સતયુગ પોરાથી આવ્યું હતું. દેહુણ જીવન બારની વિહત મેલડી ધૂણી મોતિયા નાયકના 9-18 મહિને 2 દીકરા આલ્યા હતા. એ ધૂણી ન જ બોલી હતી. એટલે એ વિશ્વાસ શ્રદ્ધાની વાત હમણાં બાપજી જવાબ આલ્યો હતો કે માતા ચોયથી આવે પવન ચોયથી આવે પકડી આલો. માતા ચોયથી આવે હું પકડી આલું. તો કે ખબર નહીં તારી પવન આવે મમ્મી પવન આવે ચોયથી આવે તો મને ખબર નહીં. એટલે સભાવાળું આવા બધા દેવના રીત છે. લો તો બહુ મજા હાવ હોનાનો હવાર દાડો ઉગશે મારો સૂર્યનારાયણની કળા ખીલો એના ભેળે ઉગતી છે એના ભેળે રહેતી છે સૂર્યના રથ ભેળું ઉગતી છે સભાવાળું. બાપુ બાપુ તો તમારું 2 હાથે આલેલું 1000 હાથે ભગવાનના સોપડે જમા ના કરજો મારું ઉગતા ભોણની માતાનું વેણ છે. આ ભૂલ હોના કોદાળા વવરે જાય તમારા દીકરો દીકરી લણશે આવું મારા મેલડીના આશીર્વાદ છે. તારે ભાઈ અંકુશ મોડી આવીશું મોડી નહીં. તમારા મામા ભણના લેખ છે ને તમારી મમ્મીની ભાઈબંધી સી છે તો જગત દુનિયા હાથ છોડો પકડવાની હવાઈશું. સભાનો રંગ હોય હવે ધોણું છું. એક ઠેકાણ હમણાં ધોણતી એટલે એવું બોલ્યા ભુવાજી અમે ધીજ લઈને આવ્યા એટલે મેં ઓછો દેવાળું કરવા આવ્યું મજા અંકુશ. એટલે હું ધૂણતી એટલી કણ બરોબર છે ચેડે જે છે ભગવાન જોણા છે. એ આ એવું કીધું કે ધીજ રાખીશું પોર પાછી આયે ધૂણવા. અને આ ધીજની વાત પોર નાખું મારું નોમ માતા નહીં. કોઈના કરમના ઘરના લેખ સભાવાળો આવી રહ્યા હોય અને એવું બોલી કે ઢોલની શોખીન છું આવતા 12 મહિના ધીજની વાત પાછી લાયે કોઈને મું મારી નખવાની નહીં. 3 વાગે ભુવા ધૂણીને હેડ્યા હવા 4:30 રોમના ઘરનું તેડું આવ્યું એ મારી ધીજ સભાવાળો. એટલે ખોટો પારખાઈ ના કરો હોય 54 રૂપિયા માયા મિલકત તમે કોઈ આલી દી છે ધીજ લઈને આવું છે. અમે અમારે ઘેર જૂઠું ધૂણતા હોય તમને ધૂણવા જો ને તમારે ઘેર આવીને કોઈ લીધું હોત પાછું માજી લ્યો. એટલે પારખું ન કરાય. ભમરા મત બેઠું હોય કોકરી છોડીને ચેક કરાય એટલે કઈડ જ. એટલે બધા રાફડા હુના ન હોય. 26ની સાલ પતે એના પેલા મુને બેઠીશું જગતમાં વરઘોડું કાઢવાનું છે એવું ના બનાવું. દ્રબારીયું મારું રાવણની માતાનું વેણ છે. સતયુગ પરમ હવા ભુવા મેં છોડાયેલા છે મેલડી એની માતા છું. અને પાછો આ કળયુગમાં વારો આવ્યો છે દુનિયા જગત ધૂણે એવું પાછું ના બનાવું મુન્યથી મારું રાવણની માતાનું વેણ છે. અને હું ગમે એને બાત ભીડવાની જ છું. જેટલી કર ધૂણા એટલી કર ભુવાજી એવું જ ધૂણીશ. ગમે તે બોલો એને જવાબ વળતો આપણા પાસે હશે જ. પછી ગમે તેવી મોટી ટોપ હોય કે થોડા ગરીબ હોય કેદા ભુવા નક નહીં ધૂણું પછી બંધ કરી દેવું. આપણાથી સહન થતું નહીં. જૂઠું નહીં કર્યું. કોઈના ગરીબનો વતેડો રોવે એવું કોમ નહીં કર્યું. કોઈનો ગળો નહીં કાપે એટલે કહેવું પડે. અને આજે કુછું ને લાઈવ છે વિડીયો કટિંગ કરીને સવાર વાયરલ કરી દેવાનો કે કોઈ જગતમાં 25,000 50,000 આવા પોસ પુરાવા લઈને આવે અને ડબલ પૈસા પાછા આલવાનું છે ધૂણવાની દાડત બંધ કરી દેવાની છે. મુના આર્યું ઢૂંઢતી ઠેઠથી આવીશું
અમુક વળી એવું કે તાર ભુવાજી તારા પૈસા નહીં લેતા અરે બધા વાતો કરે છે તારા ફોર્ચ્યુનર ને બંગલા ચોઈથી કર્યા એ હોક અમે ચોરી કરીને લાયા તારે હું કોમ તાર પાસે પૂરા હોય તું આય નક તું તારું કરે તારા પરિવારનું પૂરું પાડ કોકની પંચાયત નહીં કરવી એટલે પંચાયત કરવા નીકળવું ને તો પેલું ઘરનું ઉમરું ચેક કરવું પડે આ ભુવાપણી કરવા નીકળવું પેલું ઘેર ચેક કરવું પડે ઘેર વખો નહીં એમ હું જોઉં છું 95% અમુક ઠકાણા જોઉં કાળા કુકવા હોય ઘેર ને હોય કે તાર ઘેર આમ કરી તારા ઘેર કે પેલું હોય કે કરવું નહીં પેલા ઘેર કમાકો સભાવળ તાર આવું ધૂણવરાય કોક આપણી કોક વાત કરી જાય એવું ધૂણાય નહીં ઘેર કાળા કુકવા હોય કોકનું મટાડવા નીકળે કેવું થાય કે ગોડી તો હા હારે જાતો નહીં ડાઈન શીખે મળ્યા આવ્યા છે એટલે એવું ન કરવું સભાવાળું તો લ્યો અત્યારે મારા ઝાપડીના ભગવાન એવું બોલો છે હું કલા રખી નહીં માતા એવું કહું છું કે આવતી સાલ આવશે એટલે એક કુવાસી નહીં પણ 3 કુવાસી ની વાત એમાં એક કુવાસી ના દીકરે ઘોડી અડળો નાનો ખુદ મારું કલા રખીની માતાનું વેણ છે તારે સદા ભુવા આવા વકડા ફિટ ના કરો મારું કલાની માતાનું વેણ છે જગત દુનિયા પીવો એટલે બે બંધ થતી છે હું દારૂડિયા મલકની માતા છું દુનિયા જગતના દેરાના ચેવો નિવેદ થતા છે તમે જાણો મારા જેવો થઈ મારો ભગવાન જાણો પણ જેવી જભાયેલું છું જેવી ગાદી હોય એવી ધૂણું છું તે આજની વેળાએ આવીશું પાછી આવતી સાલ ધૂણીશ આજ ગાદીએ ધૂણવા આવું પાકું એમાં નહીં ઘટાવું મારા દેવના આશીષ છમ કે મને ધૂણ નહીં આવતી આટલી કડા શબ્દો ભાઈ નો બેઠા હોય ના 4 વખત ગાય નો શિવો હોય ને આજ રીધમ નહીં મારું વગળવાય નાડ્યો તમને એટલે ભાઈ તો અમુક હોય તો ખાલી સદાભાઈ નામ લેવું પડે જે દેવનો બોલતોલ સમજતું હોય તો નહીં ગાતા અત્યારે નીતિન કોલોડા એટલું મોટું નામ છે તો ખાલી દેવ માતા બોલે એટલે પડતું કરે માઇક મોણો એટલે જેના દેવીની કિંમત છે એને મારા એની કિંમત છે અંતર જેની મેલે નહીં એને અત્યારે હજુ હમું જ નહીં આવ્યું ગા ગા જ કરે છે હજુ કોઈ વેત આવ્યો નહીં એટલે સભાવાળું ગાયા ભેળું ગાવરાય નહીં ધૂણ્યા ભેળું ધૂણાય નહીં લો સભાના રબારીઓ મજા આ ઘર ધણીનો મજા 12 ગામથી આયેલા મેમનું તમને હવાઈ મજા ગોમ શ્યામાડાના મેમનું તમને મજા ગોમ શ્યામાડા ઉધી મારા મેરડી માતાના ભગવાન ખમાક્યું છું કે જે આ રબારી સમાજ તો કદાચ ખાગું છે વાલું છે આનું લઈને આવી છે પણ બીજી સમાજ કદાચ ભાવ લઈને આવ્યું હોય ને કદાચ સંબંધમાં કદાચ ખમા હોય ને કીધી છે માતાએ તો એને હવાઈ મજા આવું હું રાવણની માતા બોલું છું તારે જો લ્યો જગતમાં તમે કદાચ 5 મિનિટે મારી વાટ વધારે જોઈ છે તો હાચા ન અભિવાળાની માતા છું જગતમાં કોઈ દુનિયાના હજારો પુરાવા એવા છે ગોશીંગે જઈને એવું કીધું છે કે હું કાળુની માતા છું ને આવ્યું બનશે એટલે બનાવ્યું છે તમારા વાર્તા પૂરા ના પાડું મારું મેલડી માતાનું વેણ છે લેશો ભવાળું મજા સદાબુ આજ એવી ગાદી ભાળી છે ભુવા ચડી વેટિંગમાં નહીં ના કદી તો ઉઠાય ના હોય ને બીજું કવર હોય તૈયાર હોય ને ચેડી બે ભુવા ઉભા હોય અત્યારે ના ના એટલે એવું નહીં હાટું કવર તો 100 રૂપિયા હોય છો 1000 કોઈ 10,000 કોઈ આલે પણ ધૂણવાનો શોખ છે આર્યો હારું ચેક કર્યું તો કે બેહજો ઘડી વાર મારે ઉતાવળ છે એટલે માતાનો ઉતાવળ હશે ભૂવો નહીં ખબર પડતી ભુવાજી મારું એવું કેવું છે કે વેટિંગમાં ઉભું રહીને ના ધૂણાય તમારી કિંમત થાય ને ગાદીએ ધૂણવું ને સુખ શાંતિ વાય ખાચવીને હાથ જોડીને ઘેર આવતું રહેવાય કે મારી હું તારું વાય ખાચવીને શું લાજ રાખજે પડા પડી કરીને દેવની ગાદીએ ધૂણવાય તો જેમાં ડાયરા હોય જાણે ને પેલા હોય એવું એ સિસ્ટમ ન રખાય છે ભાવાળો દેવીની કિંમત જેમ થતી હોય એમ થાય તો લ્યો મજા 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 શેદો ભુવો ને ભાઈ મોટા કલાકાર છે એટલે અમારે ઘેર ન આવે પણ અમે પત્રિકા આલી ના પાછી પડાય નહીં તમે છેતરવાના ધંધા કર્યા આ બાનું કઈ ફરી તો ના ચાલે ને એટલે હું તો જેવો છે ભાઈ કહીશ ભાઈ ના બોટ ના પાડવો લ્યો તો ચોથા મહિનાની પાછી 11 તારીખ આવશે સભાવાળું રમેલ તો બધાને થતી હોય છે તારી દુનિયાની આશિકી હોય એવું થાય પણ મુના મારી જાતર આવશે એટલે વળી 50,000 કે 70,000 પબ્લિક પાછી ભેળી કરવાની થાય આવું પાકું ગઈ રમેલમાં 50,000 પબ્લિક હતી સદા હુआ પણ જગતમાં
મારી પ્રતિષ્ઠા થઈ એટલે મહારાજ મુહૂર્ત કાઢવા બેઠા એટલે મારો વધાવો ન આવ્યો. 25 ભુવા બેઠા ને એવું બોલ્યું હતું કે માતા મહારાજ મુહૂર્ત કાઢી મને મેલડી નહીં પોહાય. મારો વધાવો પડો અને હું બોલું એ તારીખ લખી દો. મારો વધાવો પડ્યો તો ને એવું બોલ્યું હતું 16 તારીખથી મોડીને 23 તારીખ સુધી મજા, 20 તારીખ શોભાયાત્રા, 21 તારીખ મારી જાતર, 16 તારીખથી 23 તારીખ સુધી મુનના મોણના રખીથી મોડી દરબાર રબારી સુધી કભક કેશ્યુ નો ચોય મહિનામાં ના જવું પડત. હું માતા છું. ગોમની વાત તો છોડો પણ ચો હગાવાલે ન જવા દો તો આ મારો મેલડીનો વધાવો છે. અને સભાવાળું ખૂંટ મારીને મુને બેઠી લે છે. એટલો જગત આજે મારું ગોમ આખું રબારીનું છે. સભાવાળું આજનો વિડીયો જોજો. સભાવાળું મારા ગોમના રબારી એકે પગે ઉભા રહેશે. એટલે એ કોઈક ભૂવા હશે, કોઈક મારા દેવના ભગવાન એમની આબરૂ રાશિ છે. અને કોઈ દાડો મુનની આબરૂ લૂંટાવા દીધી નહીં લૂંટાવા દઉં. હું મોને એની માતા છું, રાવણના ઘેર બેઠી પણ જગત મોને એની ના થઈ જુ મારું નામ માતા નહીં. લો ભાઈ સભાવાળો દરેકનો મજા. પેઢીની પુનઃ ખૂબ જબરી રાખજો. અન ભગવાન શાંતિ હવાઈ વેળા દરેકની લાવશો. જગત ગમે તેવી વાતો કરે આપણા દીવા હોમે લમણો રાખજો તમે. એ તો ભગવાન વેળા વેળા પળ પળની સોય થાય જાહ. અને જે નહીં માનતા તો પૈસા બાપજી ખાટલે ના કરાવું તો મારું નામ માતા નહીં. જો મજા આ સભાએ દરેકને મારી વળતી માતાના રોમ રોમ શું ભાઈ.